રામ રામ, જય સિયારામ દોસ્તો, અમારું સ્વાગત તમે કરો છો અમારી ચેનલ. તમારું સ્વાગત છે અમારી ચેનલમાં. તો આજે આ ચશ્માવાળા ભાઈને જુઓ છો જે વેબસાઇટની અંદર કામ કરે છે, એને આજે રજા છે, બરાબર દેખાય છે. અને એ ભાઈ આપણે આજ માટેના બકરા બનેલા છે, બરાબર. એ બકરા બનાવ્યા. હવે આપણને હવે આજે જમવા માટે લઈ જાય છે, તો અમે નક્કી કરી ક્યાં જમવા જવું અને તમને કહી. અમારે બકરાભાઈને આજે ચા પીવાની અને પાણી પીવાની ઈચ્છા થઈ, તો આજે અમે અત્યારે અહીંયા ઊભા છીએ પુષ્કરધામ મેઇન રોડ ઉપર શક્તિ હોટલ પાસે, અને પીઝા ખાવા જવાનું નક્કી કરેલું છે. લઈ જાજો. આગળ આગળ આવે. હાજી પણ નામ હરકો આવતું નહોતું. અમે કરવા કરીએ અંદર. તો ફાઇનલી અમે પિઝેરિયા 360ની અંદર આવી ગયા છે. આવેલું છે રાજકોટના કોટેચા સર્કલ પાસે, બેંક ઓફ બરોડાની બાજુમાં. હવે અમે ત્યાંથી ટોકન લઈ લીધું છે અને અમે બેસી ગયા છીએ ખાવા માટે, અને સલાડને એ ચાલુ કરી દીધું છે. આપ જોઈ શકો છો કે કેટલી જાતના સલાડ છે, બરોબર છે. બિલ પાછું અમે બીજી વાર તમને બતાવીએ છીએ અને આમ પબ્લિકને બી બતાવીએ છીએ. હા, તો જલસો પડી જશે. હાલો, સલાડને એવું અમે લઈ લીધું છે. આમ જોઈ લ્યો કેટલા જાતના સલાડ, પાણીપુરી, બધી જ વસ્તુમાં ટેસ્ટમાં બેસ્ટ કહી શકાય. ખાતા ખાતા આપણને એમ થયું કાલે એક બે સેલ્ફી લઈ લઈએ અને બહારના નજારો આપણે જોઈ લઈએ, બરાબર છે. હવે આપણે સલાડને એ ખાઈ લીધું. હવે પીઝાનો વારો છે. શરૂઆત કરી હતી આપણે ગાર્લિક બ્રેડથી. આપ જોઈ શકો છો ગાર્લિક બ્રેડની અંદર આપણે આ ફાકીનો મસાલો નાખી દીધો છે. ફાકીનો મસાલો લિમિટમાં નખાય એટલે શું છે કે આપણને કેન્સર થવાની શક્યતા ઓછી રહે. આવી ગયો. એ બાદ માર્ગરેટા પીઝાની ક્વોલિટી બી સારી છે અને ગાર્લિક બ્રેડ બી બેસ્ટ છે. એમાં કાંઈ આપણે વાંધા વચકા કાઢી શકીએ એમ છીએ નહીં. હા, એક સફેદ કલરનો પીઝા જો આવ્યો ને એમાં આપણને ટેસ્ટ મને ઓછો ભાવ્યો, બરાબર. બાકી એના બીજા 4 જાતના જે પીઝા છે એના ટેસ્ટ લાજવાબ છે, જેની કોઈ લિમિટ નથી. કોલ્ડ ડ્રિંક્સમાં એ લોકો તમને 3 જાતના ઓપ્શન આપે છે, થમ્સ અપ, સ્પ્રાઇટ એન્ડ ઓરેન્જ, જેમાંથી તમે ગમે તે લઈ શકો છો. હવે આ ડીશની અંદર આપણે પીઝા લીધો છે, પછી આપણે આવ્યા હોય તો કાંઈક ચિત્રકામ તો કરવું જ જોઈએ, અને લાસ્ટમાં આઈસ્ક્રીમ આવી ગયો છે. બાય બાય, આવજો. મજા આવી ગઈ. કોઈ દી ન રહેગા.